એ હસ્તિનાપુરની ગાદી છે. એ ગાદી ધર્મરાજ યુધિષ્ઠિરને સોંપવામાં આવી છે. જેવી સોંપાણી છે, યુધિષ્ઠિરને એવું થયું કે હવે તો મારું રાજ્ય છે, સુશાસન છે, સુશાસનની અંદર બધાય ખૂબ સુખથી રહેતા હશે. પોતાના નગરની અંદર એ આંટો મારવા જાય છે. નગરની અંદર નગરચર્યા કરે છે. જોવે છે તો એક નાની દીકરીને જોવે છે. એ 5 વર્ષની નાની દીકરી એ રોતી હોય છે, રડતી હોય છે. અને રડતા રડતા ધર્મરાજ યુધિષ્ઠિર પૂછે છે કે કેમ રડે છે બાળક? ત્યારે દીકરી કહે છે કે તમારા ધર્મ યુદ્ધની અંદર, તમારા ભાઈઓના યુદ્ધની અંદર મારો એક ને એક નાનો એવો ભાઈ હતો. એ ભાઈ છે મૃત્યુને શરણે થયો છે. હવે રક્ષાબંધન આવશે, હું રાખડી કોને બાંધીશ? ધર્મરાજ યુધિષ્ઠિરને થયું કે આ ધર્મ યુદ્ધથી કેટલા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હશે. ત્યાંથી આગળ ગયા જોયું તો એક સ્ત્રી હાથની અંદર 6 મહિનાનું બાળક લીધું છે અને બાળક લઈ અને રડે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કેમ તમે રડો છો? ત્યારે કહ્યું કે આ દીકરાનો એ નવયુવાન બાપ હતો. એ બાપ તમારા ભાઈઓના યુદ્ધમાં ફક્ત ને ફક્ત રાજ્ય શાસન કરવા માટે જે યુદ્ધ થયું, એ યુદ્ધની અંદર આના બાપ અને મારા પતિ, મારા સિંદૂરનો સેથો વિખાઈ ગયો છે. ખૂબ યુધિષ્ઠિરને મનની અંદર ગ્લાનિ થઈ છે. મનની અંદર શોક ઉત્પન્ન થયો છે. કરે આવું આ યુદ્ધ કયું યુદ્ધ કહેવાય કે જે યુદ્ધથી નાના બાલિકાઓના એ વીર છે, વીર ગતિને પામે. સ્ત્રીના સૌભાગ્ય વિખાઈ જાય, સિંદૂર વિખાઈ જાય. નાના બાળકો છે પોતાના પિતા પતિ વિહોણા થાય. રાજગાદી ઉપર બિરાજમાન થઈ અને મનની અંદર વિચાર કરે છે કે આવું તો મેં શું કાર્ય કર્યું. કૃષ્ણ પરમાત્મા આવે છે. કૃષ્ણ પરમાત્માને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે આવું લોહીથી ખરડાયેલું આ શાસન મારે નથી કરવું.